નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। હું છું શીતલ। વિશ્વવિખ્યાત બિઝનેસ ટાઇકૂન અને વિશ્વમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં પોતાની નામના ધરાવતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી લગ્ન ગ્રંથિએ જોડાવા જઈ રહ્યા છે। આમ તો તેઓના લગ્ન 12 જુલાઈના રોજ છે, પણ તે પહેલા જામનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે। જી હા, 1 અને 2 માર્ચના રોજ પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર શહેરમાં થવા જઈ રહ્યા છે। કારણ એ છે જામનગર અંબાણીનું વતન છે, તેટલા માટે માદર વતને પોતાના પુત્રના પ્રી વેડિંગના ફંક્શન્સ માટે અંબાણી પરિવાર અત્યારે જામનગરના દોરા પર છે। 1 અને 2 તારીખે અંબાણીના પ્રી વેડિંગના ફંક્શનમાં દેશ અને દુનિયાની નામી જાની વ્યક્તિઓ પહોંચવાની છે। લિસ્ટમાં આમ જોવા જઈએ તો બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, એલન મસ્કથી લઈને ઘણા મોટા બિઝનેસ ટાઇકૂન્સ હાજર રહેવાના છે। તે સાથે ક્રિકેટર્સ, ફિલ્મ જગતના લોકો અને હોલિવૂડ સુધીના દરેકને આમંત્રણ આપવામાં આવ્યું છે। આમ તો જૂનાગઢના એરપોર્ટ પર માત્ર 2 થી 3 ફ્લાઇટો ઉડતી હતી, પણ હવે જે છે દિવસની 50 ફ્લાઇટ્સ ત્યાં ઉડી રહી છે અને મહેમાનોની અવરજવર ચાલુ થઈ ગઈ છે। આખા જામનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે અને કહી દઈએ તો ગઈકાલે અનંત અંબાણી પણ જામનગર પહોંચી ગયા છે। અનંત અંબાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે જામનગર જ કેમ પસંદ કર્યું, ત્યારે તેઓએ કહ્યું કે કોકિલા અંબાણી એટલે કે અનંત અંબાણીના દાદીમાં ચાહતા હતા કે તેનું જે આ લગ્ન છે તે જામનગરમાં થાય। તેઓ લગ્ન જામનગરમાં કરી શકતા નહોતા, તે માટે પ્રી વેડિંગના ફંક્શન્સ જામનગરમાં ગોઠવવામાં આવ્યા છે અને તેટલા માટે જ હવે જામનગર જે છે તે હોલિવૂડ, બોલિવૂડ અને ક્રિકેટ જગતના લોકો માટે 2 દિવસનું ઠેકાણું બન્યું છે। વાત કરીએ તો લગ્નના આ પ્રી વેડિંગ ફંક્શનમાં 1000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે 2500થી વધારે વાનગીઓ આ 2 દિવસની અંદર લોકોને પીરસવામાં આવવાની છે। ઇન્દોરથી સ્પેશિયલ શેફની ટીમ જામનગર પહોંચી ચૂકી છે અને રોજ ફૂડ ટ્રાયલ્સ પણ ચાલે છે। તેની સાથે ડેકોરેશન ટીમ પણ હાલ પહોંચી ચૂકી છે અને અંબાણીના લગ્નમાં હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું।